અમરેલી તાલુકા પંચાયત પ્રમુખના નકલી લેટરનો જે મામલો પ્રકાશમાં આવ્યો, તાલુકા પંચાયત પ્રમુખ નકલી લેટર બનાવવા મુદ્દે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। નકલી લેટર બનાવી અને એમએલએને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું। તાલુકા પંચાયત પ્રમુખે તેને લઈને તપાસની માંગણી કરી છે। મુખ્ય આરોપી અમરેલી તાલુકા યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ હોવાનું સામે આવ્યું છે। અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કોંગ્રેસ કિશોર કાનપરિયાના નામ અને સાથે જ હોદ્દેદારો બનાવવાની એક લેટર પેડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ત્યારબાદ આ મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચ્યો હતો। તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાએ આ બાબતે પોલીસ તપાસની પણ માંગણી કરી હતી અને જે બાદ અમરેલી એસપીની ટીમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે અને 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું। એસપી સંજય ખરાતે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી મનીષ અને સાથે જ અમરેલી તાલુકા યુવા ભાજપનો તે પ્રમુખ પણ છે। તો મુખ્ય આરોપી અમરેલી તાલુકા યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ હોવાનું સામે આવ્યું છે। જો કે તપાસની પણ માંગણી કરવામાં આવી છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે જે લેટરનો મામલો સામે આવ્યો હતો, નકલી લેટરનો મામલો હતો અને તેમાં એમએલએને જે બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું।